ઠાકોરજી એમ કે ઝઘડા ન કરવા, સંપીને રહેવું. શું કહે? સંપીને રહેવું, ઝઘડા કરવા નહીં. અત્યારે બે કલાકાર બે બળિયા, એક અમારે દેવાયતભાઈ ખવર અને એક અમારે બ્રિજદાનભાઈ ગઢવી, જો બહુ ડાયરાના બહુ મોટા કલાકાર, ઈશ્વરદાન એમના દીકરા, આ બે અત્યારે હામે સ્ટેજ ઉપર ઓલો કોનાને વાત કરે, ઓલાને વાત કરે, હામે ઝઘડા કરે. આ બે કલાકારોને હું એટલું કહું છું કે તમે બહુ બળિયા છો અને બેની પાસે સાહિત્ય બહુ ઊંચું છે. તો એક બ્રાહ્મણના દીકરા તરીકે વ્યાસપીઠ ઉપરથી આ મારો સંદેશો તમારા સુધી પહોંચે તો બે કલાકારોને હું એટલું કહું છું કે સંપીને રહેજો. તમારા બંનેમાં એટલી તાકાત છે અને તમે બંને બળિયા છો. તમારા બંનેમાં સાહિત્ય એટલું ભરેલું છે કે સમાજને તમે કંઈક આપી શકો એવા બે કલાકાર છો. સમાજને તમે ઉપયોગ આવી શકો, સમાજને તમે કંઈક અર્પણ કરી શકશો અને સમાજને તમે રાજી કરી શકશો એટલી ક્ષમતા તમારામાં છે. તો તમે બે સંપીને રહેશો તો ઘણું બધું કાર્ય તમે કરી શકશો. એટલે આ લાઈવ છે કથા અને બંને કલાકારોને મારી વિનંતી છે વ્યાસપીઠ ઉપરથી કે બંને કલાકારો સંપીને રહેજો. ભગવાન તમારી ઉપર બહુ રાજી રહેશે, માં જગદંબા તમારી ઉપર રાજી રહેશે, આ સોનલમાં માં સોનલમાં પણ તમારી ઉપર બહુ રાજી રહેશે. એટલે ખાસ મારી આ વ્યાસપીઠ વિનંતી કરે છે, બે બળિયા છે, બેમાં તાકાત છે, બેમાં. અત્યારે બે તાકાત વ્યર્થ વેપરી રહ્યા છે એકબીજાના વિવાદમાં. બોલો એની વાત કરે, બોલો એની વાત કરે. બસ હું એક બ્રાહ્મણના દીકરા તરીકે આ ક્લિપ કદાચ અહીંયા સુધી પહોંચે તો એટલું જરૂર પહોંચાડજો. બે કલાકાર સમાજનું સારું કરી શકે. શોભનાબેન, હો આવા બે છે, બે કલાકાર ઊંચા છે. અને બીજું બંનેને હું એટલું કહું છું કે બે વાદ વિવાદ છોડી અને બે કલાકાર એટલા સંકલ્પ કરો કે ડાયરાના સ્ટેજ ઉપર કોઈ પણ પિક્ચરનું ગીત ગાય તો એને નીચે ઉતારો. એમાં તમારું કલ્યાણ છે અને એમાં સમાજનું કલ્યાણ થશે. વ્યાસપીઠ ઉપરથી હું વિનંતી કરું છું કે કોઈ પણ કલાકાર નાનો હોય કે કલાકાર મોટો હોય પણ ડાયરાના સ્ટેજ ઉપર એ પિક્ચરનું ગીત બોલે એટલે એને તમે નીચે ઉતારી દો. એવું કામ કરો. ભાઈ આમાં વિવાદ ન કરો, વિવાદને બંધ કરો. એટલે બાપ સંપ છે ને ત્યાં હરી છે.